હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ધોરણ 10ના બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે. અગાઉ આપણે ઓલરેડી બેઝિક ગણિતની અંદર વિભાગ વાઇઝ કયા પ્રકરણ કરવા એનો પણ એક વિડીયો બનાવેલ છે. તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ 2 એટલે કે બહુપદીના 2 ગુણના જે વિભાગ બીની અંદર દાખલા આવે છે, જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે અને જે મોસ્ટ આઈએમપી છે એ હું તમને ગણાવવાનો છું. અને એક સૂચના આપીશ કે તમારે ફક્ત સેમ રકમ આવશે એવો કોઈ વિશ્વાસ રાખવાનો નહીં. તમને જો રીત આવડતી છે તો કોઈ બી રકમ હશે તો કોઈ પણ દાખલો તમને આરામથી આવડી જશે. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તમારા ધોરણ 10ના જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. આ વિડીયો ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ, જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમને પણ કામ લાગશે, અને જે રિપીટર વિદ્યાર્થીઓ હોય એમને પણ બોર્ડ એક્ઝામ આપવાની છે, એમને પણ આ જ સિલેબસ આવવાનો છે, તો એમને પણ કામ લાગશે. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. ઓકે, હવે જો મિત્રો આપણે પહેલો એક દાખલો જોઈશું કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો જો આ દ્વિઘાત બહુપદી મેળવવા માટે ઘણા બધા દાખલા આવતા હોય છે. આ માર્ચ 2022ની અંદર આવેલ દાખલો છે. આ પણ તમે જુઓ, માર્ચ 2022ની અંદર દાખલો આવેલ છે. અને બંનેમાં શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ છે. તો તમને જો રીત આવડતી છે તો કોઈ પણ રકમ હશે તો તમને દાખલો આવડી જશે. તો જો આપણે પહેલાં જોઈશું દ્વિઘાત બહુપદીનું પહેલાં ફોર્મ જુઓ શું આવે. ax² + bx + c બરાબર 0. તો એમાં આપણે a, b અને c આ ત્રણ વસ્તુની કિંમત મેળવવી પડે પહેલાં. તો જુઓ, તમને એ કશું જ આપેલ નથી, ડાયરેક્ટ કીધેલ છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો પહેલાં સરવાળો કીધો તો જે પહેલી સંખ્યા આવેલી શું ગણાય? સરવાળો. એટલે કે આલ્ફા પ્લસ બીટા. આ સૂત્ર તમને આવડવા જોઈએ. તો એનું સૂત્ર થાય -b/a. આ એનું સૂત્ર થયું, અને એના બરાબર પહેલથી આપણને કેટલા આપેલ છે? -3. અને બીજી જગ્યાએ ગુણાકાર જુઓ તો ગુણાકારનું સૂત્ર શું થાય? આલ્ફા ગુણ્યા બીટા એટલે કે c/a. અને એનો જવાબ કેટલો આપેલ છે? 2. તો એવી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો બંનેના છેદમાં a કોમન છે જુઓ, અને બંનેના છેદમાં a કોમન છે, તો એની કિંમત શું રહેશે? હાલ તો એક જ, કારણ કે ઉપર કોઈ જવાબમાં ડિફરન્સ લાગતો નથી. એની કિંમત તો મળી ગઈ. હવે આપણે બીની કિંમત મેળવવાની છે. તો બીની કિંમત હાવ સિમ્પલ છે. જો ખાલી તમારે થોડુંક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે જવાબ જો -b/a બરાબર -3 આવતો હોય ને તો એનો મતલબ શું થાય કે અંદર જે આપણે દ્વિઘાત બહુપદી છે એની અંદર બીની કિંમત કેવી હશે? પ્લસ હશે. જો અંદર પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે, અને જો અંદર માઇનસ હોય તો અહીંયા એની કિંમત કેટલી આવશે? પ્લસ આવશે, શૂન્યના સરવાળા. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થાય છે, ડાયરેક્ટ b બરાબર -3 લઈ રહે છે, પણ b બરાબર -3 નથી. b બરાબર કેટલા આવશે? +3. માઇનસ થવાનું કારણ એ કે કારણ કે જો સૂત્રની આગળ -b/a એટલે આ માઇનસ આવવાના કારણે તે માઇનસ થાય છે. ઓકે, અને c બરાબર જો જે ઉપર સંખ્યા રહી, કારણ કે a ની જગ્યાએ તો 1 આપેલ છે, 2 ને 1 વડે ભાગો એટલે 2 જ રહેવાના, તો c ની જગ્યાએ કેટલા આવશે? 2. આ a, b અને c ની કિંમત મળી ગઈ. ફક્ત હવે આપણે a, b અને c ની કિંમત આની અંદર મૂકવાની રહેશે. a ની જગ્યાએ કશું ના હોય શું ગણા? 1 તો છે જ, તો x² 1 લખો કે ન લખો કોઈ ફરક પડવાનો નથી. પ્લસ નિશાની હવે જુઓ તમારે a, b અને c ની જોવાની. જો આ માઇનસ હોત અહીંયા કિંમત તો આપણે અહીંયા માઇનસ લેવા પડત, પણ બંને કિંમતો પ્લસ છે, તો પ્લસ 3x અને પ્લસ c ની જગ્યાએ કેટલા આપેલ છે? 2 આપેલ છે. ઓકે, આ રીતે આવશે તમારે. તો આ રીતના તમારે 3-4 દાખલા પૂછાયેલા છે બોર્ડ એક્ઝામ અગાઉ પણ, તો તમારે આ રીત ખાસ શીખવાની છે. જો બીજા દાખલામાં એવું જ કીધેલ છે કે સરવાળો અને ગુણાકાર આપેલ છે. સેમ ટુ સેમ જ રકમ છે, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √3 અને 1/√3 હોય તેવી જ દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણે પહેલાં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, આનું સૂત્ર -b/a, અને એનો જવાબ √3 આપેલ છે. એવી જ રીતના આલ્ફા ગુણ્યા બીટા એટલે કે c/a, અને એનો જવાબ 1/√3 આપેલ છે. જુઓ, અહીંયા a આવે છે, અહીંયા પણ a આવે છે. એની જગ્યાએ કેટલા આવેલ છે? 1/√3. તો એની કિંમત પહેલેથી જ ખબર પડી ગઈ આપણે કે √3 થાય, તો a બરાબર લખવાનું રહેશે √3. હવે તમારે b ની અંદર થોડુંક વિચારવાનું રહેશે આ સરવાળા, કારણ કે જુઓ -b/a કરેલ છે. તો હવે એની તમને કિંમત ખબર પડી, એની કિંમત કેટલી છે? √3. તો આપણે એની જગ્યાએ પહેલાં √3 લખો. સાદુરૂપ આપતો જુઓ, એની જગ્યાએ ડાયરેક્ટ લઈ રહ્યો √3.
હવે જો બી ઉપર જવાબ કેટલો આવેલ છે? વર્ગમૂળમાં 3. તો બીની કિંમત વર્ગમૂળ 3 ના હોઈ શકે. એનું કારણ શું કે જુઓ તમે ભાગાકાર કરશો તો વર્ગમૂળ 3 ઉડી જાય, તો જવાબ શું થઈ જાય? 1 થઈ જાય. તો આપણે તો આ બંનેનો સાદુરૂપ આલતે જવાબ શું વધવો જોઈએ? વર્ગમૂળમાં 3 વધવો જોઈએ. તો હજી અહીંયા શું હશે? તો કે હજી એક બીજું વર્ગમૂળ 3 હશે. વિચારો તમે, કારણ કે જો વર્ગમૂળ 3 ઉડે ત્યારે જ વર્ગમૂળ 3 વધે છે. જોયું? આ વર્ગમૂળ 3 ઉડી જાય ત્યારે જ એકલા વર્ગમૂળ 3 વધશે. એટલે બીની કિંમત એકલા વર્ગમૂળ 3 થશે નહીં. તો બીની કિંમત શું થશે? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરી દો, 3નો વર્ગ થાય, વર્ગમૂળ 3નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, એટલે કે જવાબ શું આવે? 3 આવે. આપણે 3ને આ રીતના લખી શકીએ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. 2ને પણ આ રીતના લખી શકીએ, 4ને પણ આ રીતના લખી શકીએ. તો બીની કિંમત કેટલી આવશે? વર્ગમૂળ 3. બીની કિંમત આવશે 3. હવે તમારે મેં કીધું એમ જોવાનું, જો સાદુરૂપ આપતા અહીંયા જવાબ પ્લસ આવતો હોય તો એનો મતલબ છે કે બહુપદીની અંદર એની કિંમત કેવી હશે? માઇનસ હશે. તો બીની કિંમત કેવી રહેશે? -3. ફરી બોલું છું, બીની કિંમત કેવી રહેશે? -3. કારણ કે જુઓ શૂન્યનો સરવાળો કર્યો એટલે એનો જવાબ શું આવતો હતો? પ્લસ. તો એનો મતલબ એવો થાય છે કે બહુપદીની અંદર એની કિંમત કેવી હશે? માઇનસ હશે. તો બીની કિંમત મળી ગઈ, એની મળી ગઈ. હવે સીની કિંમત, તો સીમાં તો જો ઓલરેડી ઉપર કેટલા આપેલ છે? 1. તો સીની કિંમત લખવાની 1. દ્વિઘાત બહુપદીનું ફોર્મ શું આવે? ax² + bx + c = 0. એની જગ્યાએ લખવાના આવે વર્ગમૂળ 3 x². હવે જો પ્લસ નહીં લખાય, હવે બીની કિંમત શું આપેલ છે? -3. તો માઇનસ લખવાનું -3x અને પ્લસ સીની જગ્યાએ કેટલા આપેલ છે? 1. તો આ મળી ગઈ આપણને દ્વિઘાત બહુપદી. આ દાખલો મોસ્ટ IMP છે, થોડોક હાર્ડ છે. તમારે આટલા વિચારવાનું રહેશે કે કઈ રીતના બીની કિંમત એકલા 3 આવે. રેડી? કારણ કે છેદમાં જુઓ વર્ગમૂળ 3 વડે એનો ભાગાકાર થઈ જાય છે. તો હવે આપણે નેક્સ્ટ ત્રીજા નંબરના આપણે દાખલા જોઈશું. અને જુઓ આ રીતના દાખલા વધારે આવતા હોય છે, તમને હું પહેલથી એડવાન્સમાં કહું છું કે આ રીતના દાખલા તમે તૈયાર કરીને રાખજો. અને વિભાગ બીની અંદર પ્રકરણ 2ના જનરલ વિકલ્પ સાથે 2 પ્રશ્ન આવશે. 2 દુ 4, 4 ગુણનો આવશે. તમારે પ્રકરણ 2 લાસ્ટ સુધી જોવું પડશે શીખવું હોય તો. જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી પણ આ વિડીયોને જોઈ રહ્યા છે એ સાબિત કરે છે કે એમને કંઈક સારું પરિણામ મેળવવું છે. તો તમે જોતા રહો, મહેનત કરતા રહો, 100% તમારે એકદમ સારું પરિણામ આવશે. હવે નેક્સ્ટ આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો. આ જો મોસ્ટ IMP છે, ઓગસ્ટ 2020ની અંદર આ દાખલો પૂછાયેલ છે. આ અલગ રીતનો દાખલો છે થોડોક. જો p અને q એ દ્વિઘાત બહુપદી mx² - 5x + n ના શૂન્ય હોય તથા p + q = p × q, એ બંનેનો જવાબ શું આવશે? સરખો જ આવે છે 10. તો જુઓ હવે તમારે વિચારવાનું, p અને q એ દ્વિઘાત બહુપદીના શું છે? શૂન્યો છે. તો કે આલ્ફા + બીટા આપણે સૂત્ર પરથી જોવાનું, અને આલ્ફા × બીટા બંનેનો જવાબ જેવો રહે સેમ 10 રહેશે. તો m અને n ની કિંમત શોધવાની છે. તો પહેલાં તો બહુપદી લખો કે mx² - 5x + n. હવે એની જગ્યાએ કેટલા આપેલ છે? હાલ પૂરતા m આપેલ છે. અને બીની જગ્યાએ કેટલા આપેલ છે? -5. અને સીની જગ્યાએ n આપેલ છે. તો આપણે a, b અને c એમાં બીની વેલ્યુ આપેલ છે, a અને c ની વેલ્યુ મેળવવી પડશે. તો આપણે પહેલાં સૂત્ર જોઈશું કે આલ્ફા + બીટા. તો આલ્ફા + બીટા બરાબર સૂત્ર શું થાય? -b/a. અને જુઓ બંનેનો સરવાળો અને બંનેનો ગુણાકાર, મતલબ બંને શૂન્યનો સરવાળો, બંને શૂન્યનો ગુણાકાર કેટલો થાય છે? 10. તો બરાબર જવાબ આવશે 10. રેડી? હવે જુઓ બીની કિંમત પણ આપણને આપેલ છે. કેટલી આપેલ છે? -5 છે. બીની કિંમત જો બહુપદીની અંદર માઇનસ હોય તો તમે જો એને સરવાળાના સૂત્રમાં મૂકશો તો માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એક ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા b હવે કેટલા આવશે? +5. કારણ કે આ માઇનસ અને એક 5 પણ કેવા હતા? પહેલેથી જ માઇનસ હતા. તો 5/a બરાબર શું વધ્યું? 10. હવે આપણે મેળવવાની કિંમત કેની? a ની. આપણે a શોધીશું તો એની જગ્યાએ શું આપણને આપેલ છે? m આપેલ છે. હાલ જુઓ પહેલા પદ સાથે. તો એની કિંમત શોધશો એટલે તમને ઓટોમેટિક એમની કિંમત મળી જાય. તો આપણે જે વસ્તુ શોધવાની છે એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ. તો 5 = 10 હતા, તો અહીંયા ભાગાકારમાં હતા, તો 10 સાથે શું થશે? ગુણાકારમાં જશે. હજુ આપણે એની કિંમત મેળવવાની, તો 10 રહ્યા એ સાથે ગુણાયેલા છે, તો બરાબરની આ સાઈડ લાવો. તો શેમાં જશે? 5ના ભાગાકારમાં. એટલે શોર્ટમાં તમારે જુઓ એને આ સાઈડ લઈ જોઈએ તો 10 જો આવશે ડાયરેક્ટ નીચે ભાગાકારમાં. જોયા? 5 દુ 10. તો ઉપર કોઈના શું લખાય? a 1 લખવા પડશે ને ઉપર. તો a = 1/2.
હવે એની કિંમત અને એમની કિંમત, એ અને એમ કેવા હતા? સરખા હતા, કારણ કે એની જગ્યાએ એમ આપેલ હતા. તો એમ પણ કેટલા મળી ગયા આપણે? 1/2 એટલે કે 1/2. હવે મેળવવાનું રહે આપણે એન. તો જુઓ, ગુણાકાર શૂન્યનો આપેલો છે, આલ્ફા ઇન્ટુ બીટા. ડાયરેક્ટ આપણે સૂત્ર મુજબ મૂકીશું ને કે C/A, અને એનો જવાબ કેટલો આપેલ છે? 10. હવે Cની કિંમત આપણે શોધવાની રહી. Cની કિંમત મેળવશો તો Cની જગ્યાએ શું આપેલ છે? ઓટોમેટિક n આપેલ છે. તો ડાયરેક્ટ Cની જગ્યાએ આપણે n લખો તોય ચાલે. n/A, એની કિંમત તરત મેળવી આપણે 1/2. તો 1/2 બરાબર 10. હવે જે અહીંયા ભાગાકારમાં છે, જુઓ એનના પણ આ સેમ હશે, એક ભાગાકારમાં ને એના પણ 2 સેમ હશે ભાગાકારમાં. તો ડાયરેક્ટ 2 ક્યાં જાય? ઉપર જાય. તો 2n બરાબર શું વધશે? 10. આ ફરી સમજાવું. જુઓ, તમને એમ ના ફાવે તો તમારે આમ કરવાનું, n/, આડું લખવાનું 1/2. બરોબર. હવે આપણે ભાગાકારને શું કરવાના? અહીંયા ગુણાકાર. તમે ગુણાકાર કરશો તો આમાં શું થઈ જાય? 1/2 વ્યસ્ત થઈ જાય. જે છેદમાં છે ઉપર જતા રહે. છેદમાં કેટલા હતા? 2. નીચે કેટલા આવતા રહે? 1. તો 2 × n એટલે 2n થઈ ગયા. આ રીતનું કરવાનું, ના ફાવે તો. બરાબર 10. હવે આપણે શોધવાના n. તો n બરાબર 10/2 અને 2 × 10. તો nની કિંમત કેટલી આવી ગઈ? 5. તો m અને nની કિંમત મળી ગઈ. આ મોસ્ટ ટાઈમ દાખલો હતો, ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલો હતો. જાતે તરત પ્રેક્ટિસ કરીને તૈયાર કરી નાખજો. હવે નેક્સ્ટ આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું. આજના વિડીયોમાં ટોટલ આપણે 3 દાખલા ગણાવેલ છે. હવે નેક્સ્ટ બીજા 2 દાખલા આપણે પાર્ટ 2માં બનાવીશું. તમે જો પાર્ટ 1ને સારો રિસ્પોન્સ આપશો અને કોમેન્ટની અંદર જણાવશો કે તમારે પાર્ટ 2 જોવે છે, તો હું પાર્ટ 2 બનાવીશ. નકર ડાયરેક્ટ તમને રકમ જણાવી દઈશ કે આ દાખલા મોસ્ટ ટાઈમ છે, તમારે સોલ્યુશન ન જોઈતું હોય તો હું એ રીતના વિડીયો બનાવીશ. તો તમે મને આજે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમારે સોલ્યુશન સાથે દાખલા જોવે છે કે ડાયરેક્ટ મોસ્ટ ટાઈમ દાખલા જોવે છે. ઓકે, વિડીયો ગમ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને સોલ્યુશન પણ ગમ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને પાર્ટ 2 જોતો હોય તો પણ કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.